નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા મોટા ખાતે આવેલા પૂંજાપાદા રોડ પાસે જૂના બગીચામાં છેલ્લા 45 વર્ષથી હોલિકા દહન કરવામાં આવે છે. કહેવાય છે કે આ હોલિકા દહનનું આયોજન છેલ્લા 45 વર્ષથી પરંપરાગત કરવામાં આવેલ છે અને લીલિયા ખાતે સૌપ્રથમ જૂના બગીચામાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવેલું અને લીલિયાના સમગ્ર ભાવિ ભક્તો આ હોલિકા દહનના દર્શનાર્થે આવે છે અને આ હોલિકા દહન દરમિયાન લીલિયા મોટા ખાતે સમગ્ર લીલિયા શહેરના લોકો હોલિકા દહનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે લીલિયાના પોલીસ સ્ટેશનના જાંબાજ ઇન્ચાર્જ PIMD સાલુંકે સાહેબના નેતૃત્વ નીચે લીલિયા તેમજ તાલુકાના ગામોમાં પોતાના જવાનોને સ્થળ પર બંદોબસ્ત આપેલ. તે ઉપરાંત લીલિયા પોલીસ સ્ટાફ સમગ્ર લીલિયા શહેરમાં થતી હોલિકા દહનના આયોજનમાં સુસ્ત બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ હોલિકા દહનનું આયોજન લીલિયા મોટાના ખોડાભાઈ કાનજીભાઈ માલવિયા તેમજ તેમની ટીમ દ્વારા સુંદર રીતે કરવામાં આવે છે તેવું ખોડાભાઈ કાનજીભાઈ માલવિયા જણાવી રહ્યા છે. આપણે કેટલા વર્ષથી હોલિકા દહન અહીંયા કરવામાં આવે છે? આજ રોજ લીલિયા ગામની અંદર લીલિયા ગામની જ્યારે જગ્યા સમયે તોરણ બંધાવાનું હશે તે સ્થાપના થઈ ત્યારે વર્ષોથી આ પરંપરા આ જગ્યા ઉપર ચાલુ છે અને આજથી 40 વર્ષથી અમે અને અમારું ગ્રુપ આ કામગીરી સંભાળી રાખી છે. કેટલા વર્ષથી આ બગીચામાં જ કરવામાં આવે છે ને લીલિયા ખાતે આ સૌપ્રથમ પહેલી છે? લીલિયા ખાતે બગીચાની બાજુની અંદર ખાલી 6 ફૂટ પડખે જ્યારથી લીલિયા ગામની શરૂઆત થઈ ને ત્યારથી હોળી આ જગ્યાએ થતી હતી. એક સાઈન 40 વર્ષથી કે આ બગીચો જ્યારે હતો અને બગીચાની જ્યારે વિસર્જન થયું પછી આ 40 થી 42 વર્ષથી આ સ્થળ ઉપર હોળી કરવામાં આવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.